મહારાજને પ્રાર્થના કરી. બાળ બચ્ચો નતન સાહેબ એક દિવસ ગુરુ મહારાજ સંતોના જોડે લઈને આવ્યા કે બાપુ મારો દીકરો બહુ મને મારે છે, બહુ ધોકા છોડે છે અને મોય તો ભૂલી જાય તો માથું છોડે છે. એટલે ગુરુ મહારાજ બહુ ચકોરો થાય. ગુરુ મહારાજ કે બેટા આ દીકરો નતો તાણતી શું કરેલું કે બાપા બહુ બાધાઓ રાશી, બહુ ડુંગરે ડુંગરે પથરે પથરા પૂજી નાખ્યા, પણ એક સમય એક દાડો ભુવાજી પાસે જઈ ભુવાજીએ બાધા આલી, જો મારી માતા કરશે અને તમારા ઘેર દેવ જેવો દીકરો આવશે, આડિયાને બેહું ડાળાને ભાગવું, ભગવાનની કૃપાથી પગ દીકરો આવ્યો છે. પછી કે દીકરો લઈને તમે હવા મહિનો થાય એટલે માતાજીએ દર્શન કરવા લાવજો. જો જે સાચો નિર્ણય કરે છે ને ભુવા છે ભાઈ, પણ કોઈક મંદિરે ઓમ હવન યજ્ઞ હારું કરાવે છે ને એને વંદન છે, પણ અંધશ્રદ્ધા તરફ લઈ જાય એની વાત છે હો. એટલે કીટાણામાં હવે મારી માતા નિવેદ માગે છે, તમારો દીકરો તો આવ્યો કે ના આવ્યો કે હા આવ્યો, તો નિવેદમાં શું આલું કે હેડ તો નિવેદ આવે, પડીકા વાળું હોય તો પરવીનભાઈ ચાલે, પણ કે હેડ તો નિવેદ આવે. ગુરુ મહારાજ બોલ્યા કે હવે હેડ તો નિવેદ બોકડીઓ તમે ચડાયો છે, બોકડીઓ મોયની ને તમે મોનતા મોયની છે, દીકરો આવ્યો છે તો દીકરો બોકડીયા જેવો જ આવે કે પણ પેટમાં છોડે એમાં અમે શું કરીએ કહો. એટલે ચોક મોનતા મોનો ને દેવી દેવતાની મોનજો ના નથી સાહેબ, દેવી દેવતા બધો સત્ય છે, પણ સારો કોક ભજન બાર થાય, કોઈ દીકરીઓ જમે, તમારા વગણે કોક સાધુ સંત તીર ભિખારી કોઈ જમી જાય અને ટુકડો આલો એ હરી અને જે આલે રોટી એની જગતમાં વાત થાય, માટે કઈક અન્નનો